અલગ અલગ વિસ્તારમાં સમગ્ર શહેરમાં નેતાજી અને અધિકારીનો અગડમ બગડમ જોવાની મજા આવશે. પ્રી મોન્સૂન કામગીરીના દાવાઓ દર વર્ષે કરવામાં આવે છે અને દર વખતે પ્રજાને વિશ્વાસ સાથે વચન આપવામાં આવે છે, કેમ કે આ તો નેતાજીનું અને અધિકારીઓનું અગડમ બગડમ છે. પરિસ્થિતિ ઘટના સ્થળે જઈએ તો કંઈક અલગ જ તાસીર રજૂ કરતી હોય છે. એમાં પણ નેતાજીનો જ અગડમ બગડમ છે. સમગ્ર કચેરીનો જે સ્ટાફ છે વસ્તી ગણતરીના કામગીરીમાં જોતરાઈ ગયો. હાલમાં પણ વડોદરા શહેરમાં ખોદાયેલા ખાડા, ખુલ્લી ડ્રેનેજો, વરસાદી કાસો અને સાથે સાથે ખુલ્લા પડેલા ગટરના ઢાંકણા કોના પ્રતાપે? તો માત્ર ને માત્ર અધિકારીઓ અને નેતાઓના મેળા પીપળા અને કોન્ટ્રાક્ટરના સાથે ભેગા મળીને આચરેલી કામગીરીમાં વિલંબ કરવા માટે ભરાયેલા ખિસ્સાનો વાંક છે. પ્રજા મોંઘા કરવેરા સમયસર ભરી રહી છે. વળતર તો ક્યારેય મળ્યું જ નથી, પરંતુ પ્રાથમિક સુવિધાથી વંચિત છે. ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે એવું સમજો. કદાચ મને સાંભળતા હશો ત્યારે થોડા અમી છાંટના પણ થઈ ગયા હશે. આગાહીઓ થઈ ચૂકી છે. પ્રી મોન્સૂનની કામગીરીના દાવા કરવામાં આવ્યા હતા, પરંતુ કામગીરી કેટલી થઈ? કામગીરી અગર થઈ છે તો પરિસ્થિતિ કેમ આવી દેખાઈ રહી છે? કેમ ખુલ્લા ખાડા, ડ્રેનેજના ઢાંકણા અને સાથે સાથે મસમોટા ભોવાઓની શરૂઆત થઈ ગઈ છે? વડોદરા શહેરમાં ચોમાસા પૂર્વે થતી પ્રી મોન્સૂન કામગીરી અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. સ્થાનિક આક્ષેપ મુજબ મહાનગરપાલિકાના લગભગ 95% સ્ટાફને વસ્તી ગણતરી કામગીરીમાં જોડવામાં આવતા શહેરની મૂળભૂત ચોમાસા પૂર્વ તૈયારીઓ અસરગ્રસ્ત થઈ છે. શહેરમાં આજે પણ જોખમી ખાડા, ખુલ્લી ગટર ચેમ્બરો, તૂટેલા ઢાંકણો અને લટકતા વીજ વાયર જેવી સ્થિતિ જોવા મળી રહી છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ ગત દિવસોમાં ખિસકોલી સર્કલ વિસ્તારમાં એક ઘોડી ખુલ્લી ગટરમાં ખાબકી હતી. લોકોએ ભારે જહેમત બાદ તેને બહાર કાઢી હતી, પરંતુ જો ત્યાં કોઈ બાળક અથવા રાહદારી હોત તો પરિસ્થિતિ કેટલી ગંભીર બની હોત તે પ્રશ્ન ઊભો થાય છે. બીજી તરફ કીર્તિ મંદિર સામે અને SSG હોસ્પિટલ નજીક ડ્રેનેજના તૂટેલા ઢાંકણ અંગે ફરિયાદો છતાં કોઈ અસરકારક કાર્યવાહી ન થઈ હોવાના આક્ષેપો પણ સામે આવ્યા છે. સ્થાનિક રાજકીય વર્તુળોમાં પણ આ મુદ્દે ચર્ચા તેજ બની છે. કેટલાક વિસ્તારોમાં લોકોનો આક્ષેપ છે કે જનપ્રતિનિધિઓ અને અધિકારીઓ વચ્ચે સંકલનનો અભાવ દેખાઈ રહ્યો છે. નાગરિક સુરક્ષા જેવા ગંભીર મુદ્દાઓ પર મૌન રહેવું કેટલું યોગ્ય છે તેવો સવાલ પણ ઉઠી રહ્યો છે. હવે ચોમાસું નજીક છે ત્યારે શહેરની હાલની સ્થિતિ કેટલી જોખમી બની શકે છે તે અંગે ચિંતા વ્યક્ત થઈ રહી છે. વડોદરા સંસ્કારી નગરી નાગરિકોની છે, જે વસવાટ કરે છે. તેનાથી સર્વોપરી કોઈ નથી, તે નેતાજી, અધિકારીગણ અને કોન્ટ્રાક્ટરો જે બહારગામથી આવો છો તેમને સમજવાની જરૂરિયાત છે. એમના માટે આવા મોતના ખુલ્લા ખાડા અને સાથે સાથે ભૂવા ન છોડી દો, કેમ કે આ વખતે પ્રજાનો રોષ ચરણસીમાએ જોવા મળશે. તમારે સમયાંતરે કામગીરી કરવી પડશે, નિરીક્ષણ કરવું પડશે. માત્ર એસી કેબિનમાં સમીક્ષા બેઠક કરીને સૂચનો કરવાથી
કશું જ થવાનું નથી ને વળવાનું નથી. આ વખતે શાનમાં સમજી જાઓ, એ તો પ્રજા તમને સમજાવશે, કેમ કે આ તમારું જે અગડમ બગડમ છે ને એ પ્રજા પણ સારી રીતના જાણે છે.